હિન્દુ ધર્મમાં લગ્નનું ખાસ મહત્વ હોય છે અને લગ્નને ખાસ બનાવવા માટે લોકો છે કંઈક અનોખું કરતા હોય છે। ત્યારે આ વખતે રૈયાણી પરિવારના આંગણે જ્યારે અનેરો ઉત્સવ છે ત્યારે ખાસ કરીને અહીંયા છે એ છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એટલે ખાસ કરીને જે લગ્ન છે તેને પર્યાવરણ સાથે કનેક્ટ કરીને પર્યાવરણની બચાવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બેન, તમારું નામ શું છે? ડૉક્ટર અવની। ખાસ એક પહેલ કરવામાં આવી છે રૈયાણી પરિવાર દ્વારા, શું કહેશો? નમસ્તે। અમે ભેગા થયા છે, અમે બધા આયુર્વેદિક ડૉક્ટર્સ જ છીએ। અમે ભેગા થયા છે ડૉક્ટર કેવલ અને ડૉક્ટર નિરાલીના લગ્ન પ્રસંગે। હાલ અમે એક સમાજને એક સંદેશ પાઠવવા માગીએ છીએ કે આયુર્વેદ માત્ર એક ટ્રીટમેન્ટ બેઝ જ નથી પણ એક ક્યોરેટિવ બેઝ પણ આપણે ગણી શકીએ કે જે આધ્યાત્મથી લઈ અને પ્રકૃતિ સાથે એક સંબંધ ધરાવે છે। તો અત્યારે આપણે અહીંયા વિવિધ છોડ રાખેલા છે કે જે આપણા ગાર્ડનમાં ઉગી નીકળતા અથવા તો સામાન્ય રીતે આપણે એને આરોગ્યના માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો આપણે અહીંયા એલોવેરા રાખેલું છે, ગુડુચી રાખેલું છે, ગુડુચીને ઓલરેડી આયુર્વેદમાં અમૃત કીધેલું છે। પછી શતાવરી રાખેલી છે કે જે ઘણા બધા ગાયનેક ડિસઓર્ડરમાં બહુ બધું કામ સારું કરે છે। તો તુલસી છે કે જે તુલસી આપણે ઇન્ફેક્શન માટે અથવા તો કોઈ પણ રીતે આપણે એનો ઉકાળો બનાવીને પણ સામાન્ય રોજ જો પીવામાં આવે તો એ ખૂબ જ સારું અસર કરે છે મતલબ લોકોના જીવનમાં। તો આયુર્વેદ માત્ર ખાલી ટ્રીટમેન્ટ માટે જ પણ નહીં પરંતુ એક નિરોગી રહેવા માટે કે જેથી આપણને કોઈ પણ રોગ ના થાય તો એનું આપણે આગળ લાવી શકીએ છીએ આયુર્વેદને અને સારી રીતે સમજી શકીએ છીએ। અંદાજિત કેટલા પ્રકારના છોડ છે તમે લોકોને આપવાના છો? હાલ તો અમે અહીંયા 200થી પણ વધારે છોડ રાખેલા છે પણ ટાઈપમાં જોઈએ તો આપણે અહીંયા છે એલોવેરા છે, અરડુસી છે, પછી પાનફૂટી છે, તુલસી છે, શતાવરી છે, ગુડુચી છે જેવા વિવિધ પ્રકારના કે જે ઇઝીલી આપણા ગાર્ડનમાં ઉગી શકે એવા ઘણા બધા અમે છોડ રાખેલા છે। ખાસ કરીને એક ડૉક્ટર દ્વારા આવી પહેલ કરવામાં આવી છે, લોકોને સમાજમાં એક સારો સંદેશ આપવામાં આવી રહ્યો છે, તેના વિશે આપ શું કહેશો? લોકોને સારો સંદેશ એટલે કે આયુર્વેદમાં અત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે બહુ લાંબા ટાઈમે આપણને અસર કરતી હોય છે ઘણી દવાઓ, પણ એ દવાઓ જે અસર કરે છે એ તમને કોઈ પણ રોગ ફરી થવા નથી દેતી। તો આ એક કહી શકાય કે આયુર્વેદ અપનાવવું એ બહુ મોટી વાત છે। તો અમે એ સમાજને કહેવા માગીએ છીએ કે જેમ બને એમ તમે આયુર્વેદને અપનાવો। આપણી સાથે છે ડૉક્ટર પ્રતીક, તેમની સાથે જ સીધી વાત કરીએ। ખાસ કરીને આ પહેલ કરવામાં આવી છે, અહીંયા એક QR કોડ મૂકવામાં આવ્યું છે, તેના વિશે શું કહેશો? આ QR કોડ ડૉક્ટર કેવલ રૈયાણે જાતે ડેવલપ કરેલું છે। એક ડૉક્ટર હોવા છતાં તેણે બધી એલ્ગોરિધમ જાવાસ્ક્રિપ્ટથી લઈને પોતાના મેરેજ માટે ખાસ એણે જાતે મહેનત કરીને આ ડેવલપ કરેલું છે। હવે આજે લગ્નમાં લગભગ 1200 લોકોનું રસોડું છે, જમણવાર છે, બરાબર છે। તેમાંથી હવે લોકોને એક તો આયુર્વેદમાં એક પ્રકૃતિ એક મોટું વિધાન છે કે બધાને લોકો સામાન્ય ભાષામાં સમજાવવું કે બધાની તાસીર જે આપણે દેશી ભાષામાં કહીએ કે કોઈની પિત્તની તાસીર હોય, કોઈની વાતની હોય, કોઈની કફની હોય, તો લોકોને ખબર નથી હોતી। છાતીમાં કફ થાય તો લોકો કહે કે મારી કફની તાસીર છે, પણ એવું નથી હોતું। તો આઈડિયલ આપણા જે ગ્રંથો છે ઋષિમુનિએ લખેલા તેમાં જે પ્રકૃતિનું વર્ણન કરેલું છે એ સામાન્ય લોકોને કઈ રીતે સમજવું તેના માટે એક બારકોડનું આપણે એક નિર્માણ કરેલું છે। કોઈ પણ વ્યક્તિ આ બારકોડને ફોનમાં સ્કેન કરે એટલે 10 જેટલા સવાલ એમને પૂછવામાં આવે છે। તેમાંથી 10 સવાલમાં તમારી જેમ કે તમારી ચામડી કેવી છે, વધારે પડતી ડ્રાય રહી છે કે વધારે પડતી ઓઇલી સ્કિન છે, તમારી વાળ તમારે વધારે ખરે છે, એવા વિવિધ પ્રકારના ક્વેશ્ચન્સ એમાં પૂછેલા છે અને એનો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ આપણે આન્સર આપીને જો ફોર્મ સબમિટ કરવામાં આવે કે જે વ્યક્તિ જે ફોનમાંથી એ ફોર્મ સબમિટ કરે ને તે વ્યક્તિને એક રિટર્ન મેલ મળશે। તેમાં જણાવવામાં આવશે કે મારી પ્રકૃતિ વાતપિત્ત પ્રકૃતિ છે, તમારી પ્રકૃતિ કફ પ્રકૃતિ છે, તમારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ છે। એની સાથે સાથે તમારી પ્રકૃતિની સાથે તમારે કેવા યોગા કરવા, કેવું પ્રાણાયામ મેડિટેશન કરવું, કારણ કે દરેક રોગની માત્ર ખાલી દવા નથી હોતી, જીવનશૈલી થોડી બદલાવી એ પણ એક દવા સમાન છે। તમારી પ્રકૃતિ અનુસાર યોગા કેવા કરવા, સામાન્ય ઘરગથ્થુ ઔષધમાં શું લેવું કે જેમ કે પિત્તની જેને ગરમી રહેતી હોય તે લોકોએ જમવામાં અથવા ધાણાનો ઉપયોગ કરવો જોઈએ। એ ટાઈપની નાની ઘરગથ્થુ રસોડાની જે આપણી ઔષધિઓ છે એ પ્રકૃતિ પ્રમાણે એમાં એડ કરેલી છે। સાથે અમુક આધ્યાત્મિક બુકના કોટેશન છે કે પિત્તવાળા હોય તેમને ઓમકાર કરવા જોઈએ, કફવાળા હોય તો કપાલભાતિ સારું કામ કરે। એક ડિટેલ સ્ટડી કરીને આખું એક ડેવલપ કરેલું છે। એટલે ઓવરઓલ એક સ્કેન કરવાથી તેમની પ્રકૃતિથી થતા રોગથી બચવા માટે શું કરવું, ઘરગથ્થુ પ્રયોગો,
અને યોગાસનો કે તમારી પ્રકૃતિ અનુસાર કયા યોગા તમને ફાયદો થાય ને એ બધું એક સ્કેન કરવાથી અને એક ફોર્મ સબમિટ કરવાથી જે તે વ્યક્તિના મેલમાં આ બધું આવી જાય છે. એટલે એક પ્રસંગમાં આપણે આવીએ, પ્રસંગને આપણે માણીએ, સાથે સાથે એક સ્વાસ્થ્યનો એક સંદેશો લઈને જઈએ અને આપણે વિવિધ પ્રકારના અહીંયા ઔષધિઓનું આપણે વિતરણ કરીએ છીએ. તો જે પણ લોકો અહીંથી લઈ જશે, આપણે 200 જેટલા રોપા વિતરણ કરશું, તેમાંથી માત્ર 50 પણ ઉગશે ને તો અમે અમારી આ મહેનતને સફળ માનીશું. ખાસ ગુજરાતી નામની સાથે અહીંયા સંસ્કૃત નામ પણ વાનગીઓને આપવામાં આવ્યા છે, શું કહેશો? હવે એમાં એવું છે કે જનરલી અલગ અલગ નામ બધા કેટરર્સ વાળા પોતપોતાની રીતે આપતા હોય છે, પણ એક સંસ્કૃત નામ આપવાની ગણતરી અમારી એ હતી કે લોકો થોડુંક સંસ્કૃત પ્રત્યે ઉજાગર થાય, કે જે આપણી પ્રાચીન અને વિશ્વની સૌથી જૂની ભાષા છે એને લોકો થોડો એનો ટચઅપ રહે અને વાંચીને થોડુંક કંઈક એના મગજમાં ક્લિક થાય કે આ શું લખેલું છે એમ. હવે અહીંયા આપણે જોઈએ કે આ સૂપ કાઉન્ટર છે, તો આપણે નામ આપેલું છે અગ્નિરસ. આયુર્વેદ અનુસાર બધી વસ્તુ છે ને અગ્નિ આધીન છે અને જમવાની પહેલા જનરલી આપણે સૂપને સર્વ કરતા હોઈએ છીએ. તો એ શું કામ કરે કે આપણું ડાયજેસ્ટિવ ફાયર હોય છે, પાચક રસો, એને ઉત્તેજિત કરે એટલે જમવાનું જે પણ આપણે કંઈ જમીએ એ જે સરસ રીતે પચી જાય. એટલે આપણે સૂપનું નામ અગ્નિરસ આપેલું છે. એવી રીતે આપણે અલગ અલગ બધી ડીશના અલગ અલગ નામ આપેલા છે. આ છે વેજ ક્રિસ્પી, તો એનું નામ આપણું છે આપણે વિવિધ ક્રંચ, કે વિવિધ એટલે કે ડિફરન્ટ પ્રકારની ક્રન્ચીસ વસ્તુ ભેગી થઈને જે ડીશ બને છે એ છે વેજ ક્રિસ્પી. એવી રીતે આપણે અહીંયા લગભગ ઘણી બધી આઈટમ રાખેલી છે. તમને હું ટૂંકમાં જણાવું કે આ છે સલાડ, સલાડનું કાઉન્ટર છે. તો વાઇબ્રન્ટ વાત સલાડ. હવે લોકોના માઇન્ડમાં એવું હોય છે કે આપણે સલાડ લઈએ એટલે બહુ સારું, પણ ઓબેસિટી જેવા રોગમાં અને ઘણીવાર તો કેવું હોય છે કે લોકો ખાલી સલાડ ખાય છે, પણ અહીંયા અમારે વાઇબ્રન્ટ વાત સલાડ નામ એ માટે રાખવું પડ્યું કે સલાડથી વાયુ વધે. અને ઘણીવાર એવું હોય કે ભૂખ્યા રહેવાથી પણ વજન વધે. તે એવા લોકોનું મેઇન કારણ કે શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હોય ને, તે લોકોને ભૂખ્યા રહેવાથી પણ વજન વધતું હોય. એટલે કોઈ પણ સલાડ આપણે ખાઈએ ને તે વાયુજનક હોય છે, કે વાયુ લોહીમાં વધારે છે, શરીરમાં વાયુ વધારે છે. તો આપણે નામ આપેલું છે કે વાઇબ્રન્ટ વાત સલાડ, કે વિવિધ પ્રકારના વેજીટેબલ્સથી બનતું એક વાતવર્ધક સલાડ. પણ અહીંયા તો વાત જુદી છે, પણ જો સ્વસ્થ રહેવા માટે આપણે કોઈ પણ વેજીટેબલ સલાડનો ઉપયોગ કરવો હોય તો એને આપણે બોઇલ કરીને હંમેશા ખાવું જોઈએ. અને એ જે બોઇલ કરેલા શાકભાજી હોય એને થોડો ઘીમાં વઘાર કરીને જો ખાવામાં આવે ને તો સલાડના જે એકચ્યુઅલ ગુણ છે ને એ આપણા શરીરને અચૂકથી મળે. એવી રીતે આપણે વિવિધ પ્રકારના ડિફરન્ટ કાઉન્ટરના નામ એક સંસ્કૃત ટર્મિનોલોજીના આધારે આપણે રાખેલા છે. રૈયાણી પરિવાર દ્વારા અને ડૉક્ટર કેવલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. દરેક લોકો લગ્નમાં ખર્ચા કરતા હોય, પણ આ એક નવી પહેલ છે અને એક આયુર્વેદને બચાવવાનો પ્રયાસ રૈયાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. BS9 ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશાવાડિયા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.